વાવ થરાદ જિલ્લાના થરાદ 4 રસ્તા સ્થિત મુખ્ય સર્કલ પર ભવ્ય ગૌમાતાની પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરીનો શુભારંભ થયો છે। આ પવિત્ર કાર્યના પ્રથમ તબક્કા તરીકે આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે કળશ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને પૂજ્ય સંતો તેમજ ગૌભક્તોના વરદ હસ્તે આ કળશ સ્થાપન મુહૂર્ત સંપન્ન થયું। કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે આસપાસના વિસ્તારના અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ગૌમાતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ગૌમાતા કી જયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ગૌમાતાની ભવ્ય પ્રતિમા સ્થાપન થવાથી થરાદ શહેરને એક નવી ધાર્મિક ઓળખ મળશે એવી ભાવના સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। થરાદ નવો જિલ્લો બનતો આ જે સર્કલ હતું એ સર્કલનો ઘણા સમયથી વિચાર ચાલતો હતો અને ભિન્ન વ્યક્તિઓ દ્વારા બધાનો વિચાર એવો હતો કે કોઈ પ્રતિમા અથવા કોઈ પણ સ્ટેચ્યુ લાગવું જોઈએ, થરાદની શોભા થવી જોઈએ જે જિલ્લાને લઈને અમે હમણાં થોડા જ સમય પહેલા આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂઆત કરી કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે, આપ પણ એક ગૌ ભગત છો, કૃષિ પ્રેમી છો, ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આપ અહીં ગૌ પ્રતિમા લગાડો। એને લઈને સાહેબને અમે વારંવાર રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ પરમિશન આપવામાં આવી। એનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું, સનાતનીઓનું, સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો છે।